રાજ્ય બુલેટિનમાં સમાચાર સામે આવી રહ્યા છે કે સાબરકાંઠા જિલ્લામાં યુવક અને યુવતીની લાશ મળી આવી હતી। તલોદના પુંસરી ગામે આપઘાતનો બનાવ બન્યો હતો। ગળેફાંસો ખાતેલી હાલતમાં યુવક યુવતીની લાશ મળી આવી હતી। તો પ્રેમ પ્રકરણમાં બંને આપઘાત કર્યો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે। યુવક અને યુવતીની લાશ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવી હતી। તો સાબરકાંઠા જિલ્લામાં યુવક અને યુવતીની લાશ મળી આવી હતી। તલોદના પુંસરી ગામે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી। તો પ્રેમ પ્રકરણમાં બંને આપઘાત કર્યો હોવાનું અનુમાન સામે આવ્યું છે। તલોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે। તો પુંસરી નજીક બંનેની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી હતી। પ્રેમ પ્રકરણમાં બંને આપઘાત કર્યો હોવાનું અનુમાન સામે આવ્યું હતું। તલોદના પુંસરી ગામે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી। તો સાબરકાંઠા જિલ્લામાં યુવક અને યુવતીની લાશ મળી આવી હતી। તલોદ તાલુકાના પુંસરી ગામનો બનાવ છે। પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। તો બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે। તલોદ પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રેમ પ્રકરણમાં બંને આપઘાત કર્યો હોવાનું અનુમાન સામે આવ્યું છે। તો તલોદના પુંસરી ગામે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી।